ભૂકંપ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા 17 તારીખથી કરીને અત્યાર સુધી વળી પાછા 3 ભૂકંપ આપણે નોંધાયા છે। એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો, એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે। હવે આ બધે ફોલ્ટ છે એ માની લો કે એક ગાદલું છે આપણું, એક બેડ ઉપર તમે ગાદલાને તમે પ્રેશર આપો તો ગાદલાની અંદર બહુ બધા વેવ્સ બને અને એના કારણે હવે પથ્થરનું છે ને નેચર બહુ અલગ હોય છે। ઘણા બધા પથ્થર એવા હોય છે કે જે ડક્ટાઇલ હોય છે, રબર, આપણે રબર બેન્ડ આવે, ટાયર આવે, તમે એને દબાવો તો એ તૂટે નહીં પણ એ વળે, બરાબર। એને શું કહેવાય, ડક્ટાઇલ ડિફોર્મેશન કહેવાય। અને ઘણા બધા પથ્થર એવા હોય છે કે જરાક પ્રેશર આવે ને ફટ કરતું તૂટી જાય, બરાબર, એને બ્રિટલ ડિફોર્મેશન કહેવાય। હવે પૃથ્વીની નીચે છે, કચ્છની ધરા છે, એની નીચે શું છે કે જે પથ્થરો છે એ ગ્રેનાઇટ છે, ઘણા બધા સેલ છે, સેન્ડસ્ટોન છે, મતલબ ડક્ટાઇલ અને બ્રિટલ છે। હું દેશી ભાષામાં સમજાવું તો આપણે ઘઉંની રોટલીનો લોટ હોય એની એક લેયર બનાવો, પાર્લેજી બિસ્કિટની લેયર બનાવો, વળી રોટલીની લેયર બનાવો, એવી લેયર આપણે કરો અને તમે દબાવો તો શું થશે કે જેવું તમે દબાવશો એટલે પાર્લેજી બિસ્કિટ ફટ કરતા તૂટી જશે અને જ્યારે લોટ છે એ ખાલી વળશે, બરાબર। તો જ્યારે પાર્લેજી જેવા બિસ્કિટ એટલે ડક્ટાઇલ જે રોક છે એ તૂટે અને એનો વાઇબ્રેશન ધડાકો થાય અને એ મતલબ 100 કિલોમીટરની અંદર ફીલ થાય તો એને આપણે ભૂકંપ કહીએ છીએ। તો કચ્છની અંદર શું છે કે ઘણા બધા ફોલ્ટ છે, મતલબ તમે પાકિસ્તાનથી ચાલુ કરો તો નગર પાર્કર ફોલ્ટ છે, પછી ખાવડાવાળો જે બેલાવાળો પટ્ટો છે એ આઇલેન્ડ બેલ ફોલ્ટ છે, એની વચ્ચે રણમાં અલ્લાબંધ ફોલ્ટ છે, બરાબર। એવી રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુંદેરી સુધી કચ્છ મેનલેન્ડ ફોલ્ટ છે, પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વળી પાછો વિગોડી સુધી જાય છે એ કટ્રોલીલ ફોલ્ટ ને વિગોડી ફોલ્ટ છે, પછી કોઠારાક અને નૈરા નદી છે એવો નૈરા ફોલ્ટ છે। આટલા બધા ફોલ્ટ છે એની અંદર, એ બધે ફોલ્ટ એક્ટિવ છે। હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે, પ્રેશરમાં હોય છે। એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે, એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક્વેક જોવા મળે છે। કચ્છની અંદર ઘણા બધા જે ભૂકંપ છે એ દુધઈ કે પછી મનફરા કે ઈસ્ટર્ન કચ્છ જોવા જઈએ તો બેઝિકલી કે ભચાઉની નોર્થમાં અને રાપરની આજુબાજુ આવે છે, એ બહુ કોમન છે। 2000 અર્થક્વેકનું જે ભંગાણ છે, બરાબર, જે કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને વાગડ ફોલ્ટની સેપરો ઝોન છે, બહુ કોમન વસ્તુ છે ને એમાં હમણાં 2 ભૂકંપ આવ્યા, એક 20 તારીખે આવ્યો અને એક 17 તારીખે આવ્યો, 3નો। એ કોઈ સરપ્રાઇઝ નથી, પણ સરપ્રાઇઝ ઊભી કરે છે ગઈકાલનો ભૂકંપ જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ, ત્યાં આપણે આંધાવ ગામ છે, આંધાવ, એની સાઉથમાં આવ્યો છે 4 મેગ્નિટ્યુડનો અર્થક્વેક, અને એ જે ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે। એટલે કચ્છ જે પચ્છમની વાત કરીએ, પચ્છમ, તો ત્યાં 2 ડુંગર છે, એક કાળા ડુંગર જ્યાં આપણે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય, આઇલેન્ડ બેલ્ટનો પાર્ટ છે, અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે એને ગોરા ડુંગર કહેવાય, એ ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે। હવે ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા, અને 4નો ભૂકંપ આવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોરા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે। ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય, કાંઈક તૂટી જાય, નદી બની જાય। તો ગોરા ડુંગર ફોલ્ટ ઉપર અમને ઘણા બધા ભૂકંપના કારણે બનેલા ફીચર મળ્યા પણ ભૂકંપ જોવા ન મળ્યો। પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે, અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે કે કાલે સવારના ઉઠી અને જો એ એરિયામાં મોટો ભૂકંપ આવે તો આપણા બધે જ સ્ટ્રક્ચર એવા હોવા જોઈએ કે ભૂકંપ પ્રૂફ હોવા જોઈએ, ભૂકંપ રેઝિસ્ટન્સ હોવા જોઈએ। અને ગોરા ડુંગરની વેસ્ટમાં પણ જો અલ્લાબંધ સાઈડ કે હજી લખપત સાઈડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઇઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન થઈ શકે। ભચાઉ રીઝનની અંદર જે ભૂકંપ આવે છે એ તો હું તો હજી એમ કહું છું કે 2000 પછીના જે અર્થક્વેકનું સેટલમેન્ટ કહી શકાય, અને એ આવે છે એ બહુ સારી વસ્તુ છે। અને નાનકડા ભૂકંપ જે છે અમારી જીઓલોજીની ભાષામાં કે મોટા ભૂકંપને ટાળે છે, કારણ કે કુકર છે એમાં ઘડી જો સિટી વાગે ને તો કુકર ફાટે નહીં, પણ કુકરની અંદર જો સિટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય। પણ જે અનનોન જે અર્થક્વેક એક્ટિવિટી થઈ છે જે છેલ્લા 200-500 વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે, ને જે ભૂકંપ આવે છે જેમ કે હમણાં ગોરા ડુંગરમાં આવ્યો, આઈ થિંક 3 કે 4 મહિના પહેલાં ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નગર પાર્કર કરીને આવ્યો તો, અલ્લાબંધ કરીને આવ્યો તો, આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે। પણ કચ્છમાં રહીએ છીએ એટલે ભૂકંપને અપનાવી લેવાનો છે કે ભલે ગોરા ડુંગરમાં ફોલ્ટ આવશે કે ભુજ એપી સેન્ટર હશે કે ભચાઉ એપી સેન્ટર હશે, પણ એ જ્યારે મોટો ભૂકંપ પેદા કરે 6થી ઉપરનો એટલે આખું કચ્છ નહીં પણ આખું ગુજરાત અને વેસ્ટર્ન ઇન્ડિયન ઝોન છે એ કન્ઝ્યુમ કરી શકે છે। મારું નામ ગૌરવ ચૌહાણ, હું કચ્છ યુનિવર્સિટીનો જીઓ સાયન્સ વિભાગ છે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને સાથે ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને હેડ કરું છું।
सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર, स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ, कॉस्मोस एरंडा बियारण।